નમસ્કાર મિત્રો, સૌથી પહેલા આજે આપણે બળતણ કોષ ઉપર ફોકસ કરીએ. બળતણ કોષમાં જતા પહેલા આપણે થર્મલ પાવર સ્ટેશનનો પહેલા વિચાર કરીશું. નોર્મલી થર્મલ પાવર સ્ટેશન ક્યાં અવેલેબલ છે? તો સાબરમતી, આવું યાદ રાખો, સાવબંધુ, સાબરમતી, વણાકબોરી, ગાંધીનગર અને ગુધવારમ ખાતે આવેલા હોય છે. આ થર્મલ પાવર સ્ટેશનમાં નોર્મલી ખનિજ કોલસો જે બળતણ તરીકે વપરાય છે. આમાં ખનિજ કોલસો કે જેને નોર્મલી બળતણ તરીકે યુઝ કરવામાં આવે છે, ત્યારબાદ તેનું દહન કરવામાં આવે. ખનિજ કોલસાને સળગાવીએ, તેને દહન કરીએ, તો દહન કરીએ તો એમાંથી ઉષ્મા ઉત્પન્ન થશે. એ ઉષ્મા પાણીને અથડાશે એટલે પાણીની વરાળ બનશે અને વરાળની મદદથી ટર્બાઇન અથવા ટર્બો જનરેટર ચલાવી શકાય, જેની મદદથી આપણને વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થાય છે. તો નોર્મલી પરંપરાગત વિદ્યુત ઉત્પન્ન કરવા માટે આપણે થર્મલ પાવર સ્ટેશનનો ઉપયોગ કરીએ તો તેમાં આ રીતે જુદા જુદા પ્રકારના સ્ટેપ દ્વારા આપણને વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થાય છે. જેટલા સ્ટેપ વધુ એટલી કાર્યક્ષમતા ઓછી. તો ઘણા બધા સ્ટેપ છે, લગભગ 4 થી 5 સ્ટેપના અંતે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી હોવાના કારણે થર્મલ પાવર સ્ટેશનમાંથી જે પણ વિદ્યુત ઉર્જા મળે છે તેની કાર્યક્ષમતા 35 થી 40% જેટલી હોય છે. મેક્સિમમ 40% હોય છે. પણ બળતણ કોષમાં હાઇડ્રોજન, મિથેન જેવા બળતણનું દહન કરીને એક જ તબક્કામાં વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકાય, એ હેતુ, એ ધ્યેય બળતણ કોષમાં સિદ્ધ કરવામાં આવેલો છે. એટલે આની અંદર જેટલા વધુ સ્ટેપ હતા ને પરિણામે આપણને કાર્યક્ષમતા ઓછી મળતી હતી, એ ધ્યેય હાંસલ કરવા માટે આપણે બળતણ કોષનો ઉપયોગ કરીએ છીએ. અહીં બળતણ કોષની અંદર એનોડ અને કેથોડ, જેમાં છિદ્રરૂપ કાર્બનના બે પડદા છે અને બે પડદાની વચ્ચે સાંદ્ર NaOH નું જલીય દ્રાવણ લીધેલું છે. એનોડ પરથી હાઇડ્રોજન વાયુ અને કેથોડ પરથી ઓક્સિજન વાયુ પસાર કરવામાં આવે છે. યાદ રાખો, એ હા ઓકે. અને ક્લોકવાઇઝ રોટેશનમાં ફેરવી દો તો બધું કમ્પ્લીટ આવી જશે. એ હા ઓકે, ક્લિયર થઈ જશે. બીજું, પ્રક્રિયાનો વેગ વધારવા માટે, નોર્મલી પ્રક્રિયાનો વેગ વધારવા માટે પ્લેટિનમ અથવા પેલેડિયમ નો બારીક ભૂકો કરેલો પાવડર પણ ઉપયોગ કરી શકાય કે જેના પરિણામે પ્રક્રિયાનો વેગ વધારી શકાય, જે ઉદ્દીપકની વ્યાખ્યા છે. એનોડ પરથી જ્યારે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ છીએ તો એમાંથી જે પાણી ઉત્પન્ન થાય છે એ આ પ્રમાણે રિએક્શન આપે છે. H2 એમાંથી H2O. સિમ્પલી પ્રક્રિયા બેલેન્સ છે, બીજું કશું જ નથી. આનો ઓક્સિડેશનાંક 0 છે, આનો ઓક્સિડેશનાંક +2 છે. જે બાજુ ઓક્સિડેશનાંક વધુ હશે તે બાજુ તફાવત જેટલા ઇલેક્ટ્રોન. બીજું, પ્રક્રિયા બેઝિક માધ્યમમાં છે, NaOH વિદ્યુત વિભાજ્ય છે, ધેટ મીન્સ કે બેઝિક માધ્યમ છે. અને બેઝિક માધ્યમ માટે જે બાજુ વિસ્ભાર વધુ હોય તે બાજુ તફાવત જેટલા OH- ઉમેરો. તો આના કરતાં અહીંયા વિસ્ભાર વધુ છે તો એ તફાવત જેટલા OH- ઉમેરો. અને છેલ્લે દ્રવ્ય સંતુલન, બે ઓક્સિજન છે, અહીંયા એક જ ઓક્સિજન છે, જે બાજુએ જેટલા ઓક્સિજન પરમાણુ વધુ હોય તેની સામેની બાજુ કેટલા H2O મૂકો તો બીજો એક H2O મૂકી દઈએ તો આખી આ પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. એ જ રીતે કેથોડ ઉપર જોઈએ, કેથોડ ધન ધ્રુવ છે, એમાં ઓક્સિજન વાયુ પસાર થાય છે અને એમાંથી પણ પાણી ઉત્પન્ન થાય છે. તો O2 ગેસ, H2O લિક્વિડ. જો બેલેન્સ કરીએ O2 તો O2 કરવા માટે 2 વડે મલ્ટીપ્લાય કરીએ. તો આનો ઓક્સિડેશનાંક શોધીએ 0, આનો ઓક્સિડેશનાંક -2 -4. જે બાજુ ઓક્સિડેશનાંક વધુ હોય તે બાજુ તફાવત જેટલા ઇલેક્ટ્રોન. તફાવત 4 નો છે તો 4 ઇલેક્ટ્રોન. વિસ્ભાર જોઈએ, આ બાજુ -4, આ બાજુ 0. જે બાજુ વિસ્ભાર વધુ હોય તે બાજુ તફાવત જેટલા OH-. અને છેલ્લે દ્રવ્ય સંતુલન, 4 ને 2 6 ઓક્સિજન છે, અહીંયા 2 જ ઓક્સિજન છે,
ધેટ મીન્સ કે 4 ઓક્સિજન વધારે છે તો આ બાજુ 4 H2O મૂકી દઈએ. પ્રક્રિયાના અંતે બે પાણીના અણુનો પણ આપણે લોપ કરી શકીએ. બે પાણીના અણુ ઉડી જશે અને એના પછી રિએક્શન આવું મળશે આપણને: O2 ગેસ પ્લસ 4 ઇલેક્ટ્રોન પ્લસ 2 મોલ H2O liquid, it gives 4 મોલ OH minus FeS. આ 2H2O કેન્સલ થઈ જશે. તો આ નેટ કેથોડનું સમીકરણ થયું. એનોડ અને કેથોડને ભેગા કરતા પહેલા અહીંયા એનોડ ઉપર 2 ઇલેક્ટ્રોન છે, કેથોડ ઉપર 4 ઇલેક્ટ્રોન છે, તો બંનેના ઇલેક્ટ્રોનનું સમાનીકરણ કરી લઈએ. તો એનોડ ઉપર આ રીતે રિએક્શન થશે: 2 મોલ H2 પ્લસ 4 મોલ OH માઇનસ, it gives 4 મોલ H2O પ્લસ 2 મોલ ઇલેક્ટ્રોન. અને કેથોડ ઉપર O2 ગેસ प्लस 4 इलेक्ट्रॉन प्लस 2H2O 4 OH minus FeS. પ્રક્રિયામાં 4 ઇલેક્ટ્રોન રિજેક્ટ થઈ જશે. બંને બાજુથી 4 OH માઇનસ નો પણ લોપ થઈ જશે. 2H2O કેન્સલ થઈ જશે તો 2 વધશે. તો એકંદરે જે નેટ રિએક્શન કોષ પ્રક્રિયામાં વધે છે એ આ સમીકરણ મળે છે: 2H2 gas plus O2 gas, it gives 2 more H2O. અહીં આપણને પાણીની વરાળ મળે છે. આ વરાળ જે મળ્યા પછી અહીંયા કુલિંગ ટાવરમાંથી એને જો પસાર કરવામાં આવે તો આપણને H2O જે ગેસ હોય એમાંથી આપણને H2O લિક્વિડ મળે છે, જે પીવા માટે સૌથી બેસ્ટ પાણી કહેવાય છે. એવું બી કહેવાય છે કે અમેરિકન અવકાશ યાત્રીઓ એપોલો પ્રોગ્રામમાં પીવાના પાણી તરીકે બળતણ કોષનો જ ઉપયોગ કર્યો હતો. આ પ્રક્રિયા દરમિયાન જે પણ પાણી ઉત્પન્ન થયું એ પાણીની બાષ્પને ઠંડી પાડી અને જે પાણી ઉત્પન્ન થયું એ પાણીનો ઉપયોગ પીવાના પાણી તરીકે એ લોકોએ ઉપયોગ કર્યો હતો એપોલો પ્રોગ્રામમાં. ત્યારબાદ થર્મલ પાવર સ્ટેશનની સરખામણીમાં જે બળતણ કોષ છે એના ફાયદા પણ છે. એનો ફાયદો એ છે કે આની એફિશિયન્સી મેક્સિમમ 40% છે. જ્યારે અહીંયા એક જ તબક્કામાં બળતણનું દહન કરવામાં આવે તો ડાયરેક્ટ સીધી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. તો એક જ તબક્કામાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી હોવાના કારણે આની એફિશિયન્સી પણ વધારે હશે. આમ તો ખરેખર 100% કહી શકાય, પણ હિન્દુસ્તાનમાં એવું કોઈ યંત્ર નથી કે એવું કોઈ તંત્ર નથી કે જેની કાર્યક્ષમતા 100% હોય. તો પરિણામે આની એફિશિયન્સી 70% જેટલી ગણવામાં આવે છે. કાર્યક્ષમતા આની 70% છે. તો થર્મલ પાવર સ્ટેશનની સાપેક્ષમાં આની કાર્યક્ષમતા 70%ની આજુબાજુ છે. બીજું, આ કોષનો પોટેન્શિયલ 1.23 વોલ્ટ છે, જે ચોપડીમાં દર્શાવેલો નથી. અને બેકન નામના વૈજ્ઞાનિકે આ કોષની શોધ કરી હતી, માટે તેના નામ ઉપરથી આ કોષને બેકન કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. આના ફાયદા એક એ છે બળતણ કોષના કે થર્મલ સ્ટેશનની સાપેક્ષમાં આની કાર્યક્ષમતા ડબલ. નંબર 2, પ્રક્રિયાના અંતે ઉત્પન્ન થતું જે પાણી છે એને જો ઠંડુ પાડવામાં આવે, પાણીની બાષ્પને ઠંડી પાડવામાં આવે તો તેનો ઉપયોગ પીવાના પાણી તરીકે પણ કરી શકાય. વિશ્વમાં આનાથી શુદ્ધ પાણી બીજું કોઈ હોઈ શકે જ નહીં. ત્રીજો પોઈન્ટ, બળતણ કોષ એકદમ સાયલેન્ટ કોષ છે. કોઈ અવાજ ઉત્પન્ન થતો નથી. there is no noise pollution. કોઈ ઘોંઘાટ થતો નથી, અવાજનું પ્રદૂષણ થતું નથી, એર પોલ્યુશન થતું નથી, હવાનું પણ પ્રદૂષણ થતું નથી. તો આ રીતે બળતણ કોષ એ પરંપરાગત રીતે થર્મલ પાવર સ્ટેશનની સાપેક્ષમાં ખૂબ જ સારો કોષ છે અને એક જ તબક્કામાં વિદ્યુત ઉર્જામાં એ કન્વર્ટ કરી આપે છે. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. તો આપણે જોઈ ગયા બળતણ કોષ. એના પછી જોઈએ છે ધાતુ ક્ષારણ, મેટલ કોરોઝન. સામાન્ય રીતે તમે જોતા હશો કે હર વર્ષે ઘણા બધા બ્રિજ તોડવા પડે છે, ઘણા બધા રોડ રસ્તાને નુકસાન થાય છે અને વિશ્વ લેવલે કરોડો અબજો રૂપિયાનું નુકસાન
દેશ અને વિશ્વને થાય છે? એનું કારણ ક્ષારણ છે. તમને ક્ષારણના પહેલા કેટલાક ઉદાહરણ બતાવું. નંબર 1, લોખંડની સપાટી પર કાટ લાગે છે. તાંબા અને પિત્તળના વાસણો પર લીલા રંગનો ક્ષાર ઉત્પન્ન થાય છે. ચાંદીનો ચળકાટ ઝાંખો પડે છે. આ બધા જ મેટલ કોરોઝનના એક્ઝામ્પલ છે. તો આપણને જો પ્રશ્ન થાય કે કોરોઝનમાં એવું કયું રસાયણ બનતું હશે કે જેના લીધે આવી ઇમારતો તૂટે છે, એમાં કાટ લાગે છે, ગાબડા પડે છે અને ખૂબ મોટું નુકસાન થાય છે વિશ્વને? તો ધાતુ ક્ષયનું મિકેનિઝમ જોઈએ આપણે. કોઈ પણ મેટલની સરફેસ હોય, ધાતુની જે સપાટી છે એ કોઈ દિવસ સ્ટ્રેટ નહીં હોય, પણ જ્યાં સજ વળાંક હોય, આ સ્ટ્રેટ છે સળિયો, પણ જ્યાં સજ વળાંક હોય તે વળાંક આગળના લોખંડના પરમાણુઓ અતિ સક્રિય હોય અને અવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય, અનબેલેન્સિંગ ગોઠવાયેલા હોય. એટલે પરિણામે એનોડ ઉપર Fe solid it gives Fe2 plus 2 ઇલેક્ટ્રોન. આ પ્રમાણે પ્રક્રિયા થતી જોવા મળે છે. ફરીથી લોખંડના સળિયા કે પાત્રમાં લોખંડના પરમાણુની ગોઠવણી ક્યારેય વ્યવસ્થિત હોઈ શકે જ નહીં. જ્યાં સજ વળાંક આવતો હોય તે વળાંક આગળના લોખંડના પરમાણુઓ અવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે અને પરિણામે અવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા જે પરમાણુ હોય એમાં સ્ટ્રેચિંગ હોય, અનબેલેન્સિંગ હોય, તો પરિણામે તેઓ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને Fe2+ આયનમાં કન્વર્ટ થાય છે. બીજું, કોઈ પણ સળિયો હોય 100% પ્યોર પણ નહીં હોય, તેમાં બીજી અન્ય ધાતુની અશુદ્ધિ પણ હશે. તો અહીંયા જોઈએ કે ધારો કે અહીંયા સળિયામાં અહીંયા કોપર જેવી અન્ય ધાતુની અહીંયા અશુદ્ધિ પણ આવેલી છે. આ જગ્યાઓ કોપર જેવી અન્ય ધાતુની અશુદ્ધિ છે. તો પ્રશ્ન શું થશે કે Fe નો ઓક્સિડેશન પોટેન્શિયલ આપણે રિડક્શન પોટેન્શિયલ જ લઈ લઈએ તો કોપરનો જે રિડક્શન પોટેન્શિયલ છે એ 0.34 વોલ્ટ છે, જ્યારે આયનનો જે રિડક્શન પોટેન્શિયલ છે એ 0.44 વોલ્ટ છે. 0.44 વોલ્ટ પણ આગળ માઇનસ સાઇન છે. કોપરનો રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ છે, જ્યારે આયનનો રિડક્શન પોટેન્શિયલ -0.44 વોલ્ટ છે. જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય તે હંમેશા કેથોડ તરીકે. તો અહીંયા ધારો કે કોપર જેવી અન્ય ધાતુની અશુદ્ધિ અહીંયા આગળ છે, તો એનો અર્થ એમ થયો કે આ જે છેડો છે કેથોડ તરીકે અને લોખંડનો આ સળિયો છે એનોડ તરીકે વર્તે છે. હવે એનોડમાં તો સળિયો ઘણો લાંબો હતો, પણ જ્યાં સ્ટ્રેચિંગ છે, જ્યાં અનબેલેન્સિંગ છે, તો એ સરફેસ વધુ એક્ટિવ હશે અને પરિણામે અહીંયા આગળ આ જે ભાગ છે, વળાંક આગળનો જે ભાગ છે, ત્યાં આગળથી ઇલેક્ટ્રોન સૌથી પહેલા લોસ થાય અને પરિણામે આયનનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવીને આયનમાં કન્વર્ટ થઈ જાય છે. Fe2+ આયન ફેરસ આયનમાં કન્વર્ટ થઈ જાય છે. વાતાવરણમાં 3 વસ્તુ હોય: પાણી, CO2 અને O2. તો એમાં H2O અને CO2 એ બંને એકબીજાના કોન્ટેક્ટમાં આવે તેમાંથી કાર્બોનિક એસિડ બને છે. કાર્બોનિક એસિડ એ નિબર એસિડ છે અને નિબર એસિડ હોવાના કારણે તેનું જલીય દ્રવ્યમાં અતિ અલ્પ પ્રમાણમાં આયનીકરણ થાય છે. એટલે H2CO3 માંથી 2H+ Aqueous અને +CO3 - 2 આયન છૂટો પડે છે. તો આ રીતે એનોડ ઉપરથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન એ એવી સરફેસ ઉપર આવે છે કે જ્યાં H+ ની હાજરીમાં O2 નું રિડક્શન થાય છે. એટલે રિએક્શન આવું થાય છે, O2 માંથી પાણી બને છે. બેલેન્સ કરીએ O2 તો O2 કરવા માટે 2 વડે મલ્ટીપ્લાય કરીએ, તટસ્થ અણુ ઓક્સિડેશનાંક 0, એકનો -2, બેનો -2. જે બાજુ ઓક્સિડેશનાંક વધુ હોય તે બાજુ તફાવત જેટલા ઇલેક્ટ્રોન. એસિડિક માધ્યમ છે એટલે પ્રક્રિયા દરમિયાન H+ છૂટો પડે છે. આ પ્રક્રિયા બતાવે છે કે H+ એસિડિક માધ્યમ છે, નિર્દેશ કરે છે. તો આ -4 ચાર્જ છે, તો અહીંયા 4H+ મૂકી દઈએ, વીજભાર ઓકે થઈ ગયો અને છેલ્લે દ્રવ્ય સંતુલન તો પણ ઓકે છે.
તો આપણને કેવું થાય કે આ બધું બન્યું કઈ રીતે? તો જો એનોડ ઉપરથી જે ઇલેક્ટ્રોન મુક્ત થયા 4 ઇલેક્ટ્રોન એ સીધા અહીંયા આવે 4H+, કારણ કે વાતાવરણમાં H2O પણ હતો, CO2 પણ હતો, H2O અને CO2 બે એબ્સોર્બ થશે તો એમાંથી H+ છૂટો પડશે તો AH+ અને O2 એટલે H+, O2 અને ઇલેક્ટ્રોન એ બધું ભેગું થશે તેમાંથી પાણી બનશે. અને આ સળિયો દરિયા કિનારે પડેલો હોય, કોઈ પણ જગ્યાએ ઓપન એટમોસ્ફિયરમાં પડેલો હોય તો એની પર સોલ્ટ પણ જમા થયેલો હશે તો આખું સોલ્ટ બ્રિજ જેવું કામ થઈ જશે અને પ્લસ પાણી ઉત્પન્ન થયેલું એના લીધે આ બધું ભેજવાળું થઈ જશે. ત્યારબાદ એનોડ અને કેથોડને ભેગા કરીએ, અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, 4 ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન સમાનીકરણ કરીએ તો આપણને એક પોસ્ટ પ્રક્રિયા આ પ્રમાણે મળશે અને 2 વડે મલ્ટીપ્લાય કરીએ તો 2 મોલ Fe સોલિડ plus O2 gas plus 4H plus aqueous, it gives 2 mole Fe2 plus 2 mole H2O liquid. તો આ રીતે આખી પ્રક્રિયા બનશે. આ સમીકરણ 2 વડે મલ્ટીપ્લાય કરે છે 2 mole Fe plus O2 plus 4H plus, it gives 2 mole Fe2 plus અને plus 2 mole H2O liquid. હવે આ Fe+2 આયન છે એ હવામાંના ઓક્સિજનના કોન્ટેક્ટમાં આવે અને Fe+3 માં કન્વર્ટ થશે અને એ Fe+3 એ અંતે Fe2O3H2O જે કાર્ટની ફોર્મ્યુલા છે એમાં કન્વર્ટ થાય છે. તો એક્ચ્યુઅલમાં એ રિએક્શન શું થાય છે તો એ જરા જોઈએ કે આ Fe+2 આયન જે છે એ Fe+2 આયન એ Fe2O3 માં કન્વર્ટ થાય છે અને O2 નું પાણીમાં રિએક્શન થાય તો Fe બેલેન્સ કરવા માટે 2 વડે મલ્ટીપ્લાય કરીએ ટોટલ ઓક્સિડેશન આ +4, અહીંયા 2 Fe નું ઓક્સિડેશન આ +6, O2 તો અહીંયા O2 કરવા માટે 2 વડે મલ્ટીપ્લાય કરીએ 0 છે, અહીંયા -4 તો અહીંયા આગળ ડિફરન્સ એક નો -2 તો 2 નો -4 થઈ જશે અને 2 Fe નો 6 અને અહીંયા આગળ 4 તો અહીંયા ડિફરન્સ 2 નો આવશે. બે બાજુના ડિફરન્સને બેલેન્સ કરવા માટે 2 વડે મલ્ટીપ્લાય કરીએ તો અહીંયા 4 થઈ જશે, અહીંયા 2 થઈ જશે. Fe 4 થઈ ગયા, Fe 4 થઈ ગયા, ઓકે થઈ ગયું. તો એના પછી વિસ્ભાર જોઈએ, 4 દુના 8 વિસ્ભાર છે +8, જ્યારે અહીંયા આગળ વિસ્ભાર 0 છે તો જે બાજુએ વિસ્ભાર ઓછો હોય તે બાજુએ તફાવત જેટલા H+ અને છેલ્લે દ્રવ્ય સંતુલન અહીંયા 2 ઓક્સિજન છે 3 દુ 6, 6 ને 2 8 ઓક્સિજન છે, અહીંયા 2 છે તો અહીંયા 6H2O થઈ જશે. તો અહીંયા 2H2O નો લોપ થઈ જશે તો પ્રક્રિયાના અંતે આપણને પ્રાપ્ત થઈ જશે આ રીતે આખી પ્રક્રિયા સંતુલિત થશે અને Fe2O3H2O જેને કાટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રક્રિયામાં આપણે એ શીખ્યા કે ભાઈ કાટ કેવી રીતે લાગે છે કે સૌથી પહેલા લોખંડ હોય આયનનું ફેરસ આયનમાં કન્વર્ઝન થાય, ફેરસ આયન ફેરિક આયનમાં કન્વર્ઝન થાય અને ફેરિક આયનનું કાટમાં Fe2O3H2O આ ફોર્મ્યુલામાં જ્યારે કન્વર્ટ થાય તો પરિણામે અહીંથી કાટ લાગવાની શરૂઆત થાય છે. હવે આપણે આના પછીનો જે ટોપિક છે આની અંદર ક્ષારણ અટકાવવાના ઉપાયો જોઈએ. તો ક્ષારણ અટકાવવું છે, કોરોઝન અટકાવવું છે તો એના માટે શું કરવું જોઈએ? તો ક્ષારણ અટકાવવા માટે મેટલની સરફેસ ઉપર, ધાતુની સપાટી ઉપર રંગ લગાડવું જોઈએ, પેઇન્ટ કરવું જોઈએ. નંબર 2,
તેના ઉપર મીણનું પડ લગાડવું જોઈએ કે જેના પર વેક્સ લગાડવાથી પણ કોરોઝન આપણે અટકાવી શકીએ છીએ. ત્રીજો પોઈન્ટ છે, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે લોખંડનો કોઈ ટુકડો છે તેના ઉપર ઝીંકનું એક પાતળું પડ ચડાવવામાં આવે. ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ છે, જ્યારે Fe નો રિડક્શન પોટેન્શિયલ -0.44 વોલ્ટ છે. આપણને એ બી ખબર છે કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ છે તે હંમેશા કેથોડ તરીકે વર્તે છે. તો એનો અર્થ એમ થયો કે Fe નો રિડક્શન પોટેન્શિયલ -0.44 વોલ્ટ છે, ઝીંકનો -0.76 વોલ્ટ છે. આના કરતાં આનું રિડક્શન પોટેન્શિયલ વધુ છે. જેનું રિડક્શન પોટેન્શિયલ વધુ હોય તે હંમેશા કેથોડ તરીકે અને જેનું રિડક્શન પોટેન્શિયલ ઓછું હોય તે હંમેશા એનોડ તરીકે વર્તે. વિદ્યુત રાસાયણિક કોષના ગેલ્વેનિક કોષમાં આપણે એવું શીખી ગયા છે શરૂઆતના લેક્ચરમાં કે સમય આવે એનોડ ખવાતો જાય છે, એનોડનું વજન ઘટતું જાય, કેથોડનું વજન વધતું જાય, તો ધીમે ધીમે આની જે સપાટી છે એ ઘટતી જશે અને પરિણામે એનોડ જે છે એ ખવાતો જશે. એટલે આ રીતે એની સરફેસ ડાઉન થતી જશે, આ રીતે એની સપાટી ડાઉન થતી જશે. પણ કેથોડ સુરક્ષિત રહેશે. જ્યાં સુધી ઝીંક છે ત્યાં સુધી Fe ને કંઈ થવાનું નથી. તો એમ કહેવાય કે કેથોડ માટે ઝીંક એનોડ બલિદાન આપનાર એનોડ છે. તો આને બલિદાન આપનાર એનોડ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેને સેક્રિફિશિયલ એનોડ કહેવાય છે. અને ઝીંકનું અસ્ત્ર ચડાવેલ આ લોખંડ જેને ગેલ્વેનાઇઝ્ડ આયન પણ કહે છે. ત્યારબાદ કોઈ સ્ટીમર પર, તો સ્ટીમરનો જન્મ અને મૃત્યુ બંને પાણીમાં જ હોય છે. જન્મથી મૃત્યુ સુધી સતત એ પાણીમાં જ રહ્યા કરે છે. તો તેના ઉપર મેગ્નેશિયમના ચોસલા લગાડવામાં આવે છે. Fe નો રિડક્શન પોટેન્શિયલ -0.44 છે, જ્યારે મેગ્નેશિયમનો રિડક્શન પોટેન્શિયલ -2.36 વોલ્ટ છે. તો જોઈ શકાય છે કે આના કરતાં આનું રિડક્શન પોટેન્શિયલ વધુ છે. તેનો અર્થ એમ થયો કે આ કેથોડ તરીકે વર્તે, જ્યારે મેગ્નેશિયમ એનોડ તરીકે વર્તે. જેમ જેમ સમય જાય તેમ તેમ એનોડ ખવાતો જાય અને પરિણામે આનું વજન ઘટતું જશે. એટલે કે એનોડ ખવાતો જશે તો ધીમે ધીમે આટલું થઈ જશે, પછી સમય જશે તો પછી એની સરફેસ ઓર ડાઉન થશે અને આ રીતે ધીમે 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 આખો એનોડ પૂરો થઈ જાય છે. જ્યાં સુધી એનોડ છે ત્યાં સુધી કેથોડને કંઈ થવાનું નથી, પણ જ્યારે એનોડ સંપૂર્ણ ખવાઈ જશે તો તરત જ કેથોડનું કોરોઝન ચાલુ થઈ જશે. તો આ રીતે મેગ્નેશિયમ એ Fe માટે બલિદાન આપનાર એનોડ છે એવું પણ કહી શકાય. એટલે કોઈ પણ ધાતુને ધાતુ ક્ષારણથી બચાવવી હોય તો તેના કરતાં ઓછો રિડક્શન પોટેન્શિયલ ધરાવતી ધાતુનું જો પડ ચડાવવામાં આવે તો તે એનોડ તરીકે વર્તે અને પરિણામે સમય આવે ઓછો રિડક્શન પોટેન્શિયલ ધરાવતી ધાતુ જે હોય એ સંપૂર્ણપણે કરોડ થઈ જાય, ખવાઈ જાય છે. પરંતુ વધુ રિડક્શન પોટેન્શિયલ ધરાવતી ધાતુને કંઈ થતું નથી, એ સુરક્ષિત રહે છે. તો મિત્રો આ રીતે આપણે ધાતુ ક્ષારણ આપણે જોઈ ગયા. આજનું જે લેક્ચર છે લેક્ચરમાં આપણે બે કોષ જોયા, એક બળતણ કોષ જોયો અને બીજો ધાતુ ક્ષારણ જોયું. બળતણ કોષનું આખું મિકેનિઝમ જોયું કે કઈ રીતે ક્ષારણ થાય છે, કઈ રીતે ક્ષારણ અટકાવી શકાય, ક્ષારણ અટકાવવા માટે શું કરી શકાય, એના માટેના વિકલ્પો પણ જોયા અને આ રીતે આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. થેન્ક યુ.